દેવગઢ બારિયા તાલુકાના સિંગોર ગામે આવેલ ગ્રામ પંચાયત કચેરીનું મકાન ખંડેર હાલતમાં. ગ્રામ પંચાયત કચેરીનું મકાન સરકારની તિજોરીમાંથી લાખો રૂપિયાની ગ્રાન્ટનો ધુમાડો. આ ગ્રામ પંચાયત કચેરીનું મકાન ખંડેર હાલતમાં પડતર જોવા મળી રહ્યું છે અને તેનો ઉપયોગ ગેરમાર્ગ થઈ રહ્યો છે. આ ગાંધીના ગુજરાતમાં દારૂની બંધી હોવા છતાં પણ સિંગોર ગામની ખંડેર પડેલ ગ્રામ પંચાયત કચેરીમાં દારૂની બોટલો જોવા મળી રહી છે. આવો કેવો વિકાસ જો સાચા અર્થમાં વિકાસ કરવામાં આવ્યો હોય તો આજ એક ગ્રામ પંચાયત કચેરી તરીકે ઓળખાતું હોત. આ તંત્રની નિષ્કાળજી અને મિલીભગતના કારણે આવા કામોમાં લાખોનો ધુમાડો. સિંગોર ગામના રહીશોની માંગ કે વહેલી તકે આ પંચાયત કચેરીના મકાનમાં કામકાજ ચાલુ કરવામાં આવે તેવી માંગ. શેખ અબ્દુલ રહેમાન, દેવગઢ બારિયા. ગ્રામ પંચાયતનું આ મકાન કેટલા વર્ષોથી બની ચૂક્યું છે, પણ એની હાલત તમે દેખો. આ હાલત આ દરવાજા બારી બધું તૂટેલ ફૂટેલ છે. એની અંદર બિયર બાટલીના બધા કાચ ને આ બધું અંદર પડ્યું છે. આજ સુધી કોઈ અધિકારી આમાં આવીને બેઠો નથી. તો આટલું બધું ગામમાં ભ્રષ્ટાચાર, જે પૈસા જે ઉપયોગ થયો છે એ ગામનો પૈસાનો ઉપયોગ થયેલો છે. કે આ લોકો કોઈ અધિકારી બી નહીં આવતા કે અહીંયા કઈ રીતનો પ્રોબ્લેમ થયો છે, શું છે. હવે અમારી માંગ એવી છે કે આ ગ્રામ પંચાયત આ જે સોરો છે ચાલુ કરાવે, એટલે પછી આને તોડી નાખે તો સારું. બે મુદ્દાની એક વાત. એટલે હવે સરકારશ્રીને મારું એમ કહેવું છે કે ગામમાં જેટલો બી ભ્રષ્ટાચાર થયો છે એ આમ થોડું સિરિયસલી ચેક કરાવો તો મોટા પાયે ભ્રષ્ટાચાર નીકળી શકે અને કોઈ નાના માણસને બી લાભ પહોંચી શકે. આ પંચાયતમાં કોઈ આવતું જ નથી. આ પંચાયતમાં કોઈ આવતું જ નથી. અને આ પંચાયતમાં આવે અને બેસે, થોડો વહીવટ થાય તો સરકારશ્રીના પૈસા જે નાખ્યા છે, ગ્રાન્ટ નાખી છે, વાપરી છે, એનો સદુપયોગ થાય. એના માટે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે આનો ચાલુ કરાવો. અમારે આ પંચાયતનો તલાટી કઈ દે? આ પંચાયતનો તલાટી આ પંચાયત કોઈ દેખ્યો નથી આપણે. એટલે આપણે આ વસ્તુ ખબર